નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 83 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 4 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. મિત્રો, આખું વીક માર્કેટ માટે ખૂબ ઉતાર ચઢાવ ભર્યું રહ્યું. તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તે પહેલા જણાવવાનું કે મિત્રો, આ કોઈ પેડ ચેનલ નથી. અમે અહીંયા જે પણ માહિતી આપીએ છીએ તેના માટે અમે તમારી પાસેથી લેતા નથી. અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. અહીંયા અમે જે પણ વાત કરીએ છીએ મિત્રો, એ તમારા શેર બજારના નોલેજને એનહાન્સમેન્ટ મળે તેના પર ચર્ચા કરતા હોઈએ છીએ. અમે અહીંયા કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ ચર્ચા કરતા નથી. અહીં કોઈ ચાર્ટ પેટર્ન પર ચર્ચા નહીં થાય કે કોઈ શેરના ટાર્ગેટ પર ચર્ચા નહીં થાય. તમારા શેર બજારના નોલેજને થોડીક એનહાન્સમેન્ટ મળે, પ્લસ ભારતીય ઇકોનોમી પર આગામી શું રણનીતિ હોવી જોઈએ અથવા ભારતીય બજાર આગામી કયા પરિબળો પર ચાલશે તેના પર આપણે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, સપ્તાહની શરૂઆત 8 જૂનના દિવસે ભારે નેગેટિવિટી સાથે થઈ અને 23,366 ગયા સપ્તાહનું આપણું ક્લોઝિંગ હતું. ત્યાંથી આપણે લગભગ 286 પોઈન્ટ નેગેટિવ ઓપન થયા અને સપ્તાહનો લો 23,070 એ આપણે તે દિવસે બનાવી દીધો. ત્યારબાદ આખા સપ્તાહમાં પોઝિટિવ, નેગેટિવ અને સાઇડવેઝ મુવમેન્ટ આપણને જોવા મળી અને આજનો દિવસ આપણા બજાર માટે ખૂબ પોઝિટિવ રહ્યો. આજના દિવસમાં આપણે 23,622 પર ક્લોઝિંગ લીધું અને સપ્તાહનો જે હાઈ છે એ આજના દિવસે 23,645 પર બન્યો. તો માર્કેટ માટે આ જે આજના દિવસનો જે મૂવ છે એ ઘણો પોઝિટિવ છે અને આજના જે નંબર આવશે એફઆઈઆઈ ના અને ડીઆઈ ના, એ આઈ એમ શ્યોર કે ગ્રીન તો હશે જ, પરંતુ મોટા પાયે ગ્રીનમાં હશે, જેની ચર્ચા આપણે સાંજના વિડીયો માર્કેટ મોડમાં કરીશું. તો મિત્રો, માર્કેટમાં જે પોઝિટિવ ટ્રિગર આજના દિવસમાં થયું તે છોડીએ તો સપ્તાહમાં એક નેગેટિવ માહોલ હતો. આખા વીકમાં 5 દિવસમાંથી એક દિવસ છોડીએ તો એટલે 4 દિવસ આપણે નેગેટિવ ટુ સાઇડવેઝ મુવમેન્ટમાં રહ્યા. ગઈકાલે રાત્રે યુએસએ ના પ્રેસિડેન્ટ દ્વારા જે એનાઉન્સમેન્ટ થયું કે હવે તેઓ એટેક નહીં કરે અને ટૂંક સમયમાં આ જે વોર જે ચાલી રહી છે ઈરાન, ઇઝરાયલ અને યુએસ, તેનું ટૂંક સમયમાં સમાધાન થશે. હવે આ સ્ટેટમેન્ટ તેમનું પહેલી વાર તો આવ્યું નથી. આ પહેલા પણ આ પ્રકારના સ્ટેટમેન્ટ આવી ચૂક્યા છે. તો આ સ્ટેટમેન્ટની આપણા પર કેટલી અસર છે? તો મિત્રો, સ્પષ્ટ રીતે જણાવું કે સ્ટેટમેન્ટની કે આ જે વોર છે તેની કોઈ અસર આપણા બજાર પર નથી કે દુનિયાના કોઈ પણ બજાર પર. બજાર પર અસર ત્યારે પડે છે જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ અને તેમાં જે હોર્મુઝનો જે રસ્તો છે તે બંધ રહે, તેમાંથી જે પણ એનર્જી રિલેટેડ સપ્લાય જે છે, એલપીજી છે, બ્રેન્ટ ક્રૂડ છે, તે સપ્લાય ચેન ડિસ્ટર્બ થવાને કારણે વૈશ્વિક બજારો પર અસર પડે છે. બાકી યુદ્ધ તો 3 મહિનાથી ચાલે છે, તો તેને કારણે પોઝિટિવ સેન્ટિમેન્ટ તો બનતા જ હોય છે, પરંતુ મેઇન બજારના જે ઉપર નીચે જવાનું કારણ જે છે એ બ્રેન્ટ ક્રૂડનો સપ્લાય છે. તો આજે બહુ મોટું પોઝિટિવ ટ્રિગર મળ્યું. સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારના દિવસે આપણે જોયું કે 96.30 નો ભાવ હતો બ્રેન્ટ ક્રૂડનો પ્રતિ બેરલ ડોલર અને આજના દિવસે આપણે જોઈએ તો 85.82 નો આજના દિવસનો લો છે, જે ભારતીય ઇકોનોમી માટે ઘણો પોઝિટિવ ટ્રિગર કહેવાય. કારણ કે ભારતની ઇકોનોમી માટે બ્રેન્ટ ક્રૂડ એક બહુ મોટું પ્રેશર બની રહ્યું હતું અને હાલમાં જે પેટ્રોલના જે ભાવ વધ્યા છે તેને લઈને થોડું પ્રેશર ભારતીય ઇકોનોમી પર હતું અને પ્લસ તેની અસર આપણા ફોરેક્સ રિઝર્વ અને આપણા રૂપિયા પર પણ પડતી હતી. તો આપણી ઇકોનોમીને એક અલગ પ્રકારની રાહત મળશે. રાહતની વાત એ છે કે આ સપ્તાહમાં આપણે રૂપિયામાં પણ સ્ટેબિલિટી જોઈ. 95.52 નો આખા સપ્તાહનો હાઈ હતો, જે આપણે ગઈકાલના દિવસે જોયો હતો અને આજના દિવસમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ જેવો નીચે આવ્યો તેની સાથે સાથે રૂપિયામાં પણ પોઝિટિવિટી આવી
અને આજે આપણે રૂપિયામાં 95 ની અંદર પણ આપણે ટ્રેડ થયું અને 94.94 નો લો આજના દિવસે આપણે જોયો. તો રૂપિયાનો લાઈફ ટાઈમ લો જે છે 96.96, ત્યાંથી આપણે ₹2 ઓલમોસ્ટ રિકવર કરી ચૂક્યા છે, જે આપણી ઇકોનોમીને એક રિલીફનો સાઇન ગણી શકાય. તો આ એક પોઝિટિવ ટ્રિગર બજાર માટે આગામી સમયમાં બની શકે છે. નેગેટિવની વાત કરીએ મિત્રો, તો સપ્તાહની શરૂઆતમાં આપણે ગોલ્ડમાં એક મોટો કડાકો જોયો. 1,53,000 નો ભાવ ચાલતો હતો ગોલ્ડમાં સપ્તાહની શરૂઆતમાં. ત્યારબાદ જેવી વોરની ઇન્ટેન્સિટી વધતી હતી, કે અનિશ્ચિતતાઓ હતી, તેને કારણે ગોલ્ડમાં 1,45,000 નું પણ આપણે લેવલ જોયું. 1,45,300 ગઈકાલના દિવસે આપણે ગોલ્ડમાં લો બન્યો અને ત્યારબાદ આજના દિવસમાં ફરીથી ગોલ્ડ આપણને 1,48,000 1,49,000 ની આસપાસ ટ્રેડ થયું. તો જ્યારે ગોલ્ડમાં ઉતાર ચઢાવ મોટા આવે છે, ત્યારે આપણે ડોલર ઇન્ડેક્સને ટ્રેક કરવો પડે. કારણ કે જ્યારે ડોલર મજબૂત બને છે, જ્યારે ડોલર ઇન્ડેક્સ મજબૂત બને છે, તો ત્યારે ગોલ્ડ પેનિકમાં આવતા હોય છે. એટલે દર સમય એવું ના બને કે જ્યારે વૈશ્વિક માહોલ ખરાબ હોય ત્યારે ગોલ્ડ સેફ હેવન બને. કારણ કે મોટા ભાગનો જે વૈશ્વિક જે ટ્રેડ થાય છે તે ડોલરમાં થતા હોય છે. તો જ્યારે ડોલર મજબૂત થશે ત્યારે તેની અસર આવી કોમોડિટી પર પડશે અને બ્રેન્ટ ક્રૂડ પર તેની સાથે સાથે નીચે આવશે. તો આ બધાની એક પોઝિટિવ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ અને આજના દિવસમાં આપણે એક મહત્વનું ટ્રિગર પર ચર્ચા કરીએ. એ ટ્રિગર છે વિક્સ. વિક્સ આપણે જોઈએ તો સપ્તાહની શરૂઆતમાં પર ટ્રેડ થઈ રહ્યો હતો અને આજના દિવસમાં આટલો મોટો પોઝિટિવ ટ્રિગર આવ્યું, તેને કારણે આપણે વિક્સનો આજનો જે લો છે એ 14.40 નો બન્યો, જે બજાર માટે એક પોઝિટિવ સંકેત કહેવાય. કારણ કે વિક્સ જ્યારે નીચે આવે છે ત્યારે બજારમાં એક તરફી કોઈ ટ્રેન્ડ નથી બનતા. બજાર એક એની રેન્જમાં ચાલે છે. કારણ કે વિક્સ જ્યારે ઉપર જાય તો બજારમાં બંને તરફી ટ્રેન્ડ બનતા હોય છે અને તે બજારમાં જે ઓપ્શન્સના જે ટ્રેડર હોય છે તે લોકો માટે મુશ્કેલી કરતું હોય છે. તો વિક્સ જ્યારે પણ નીચે આવે છે તો બજારમાં જે ઓપ્શનના જે પ્રીમિયમ છે એ ઘટી જતા હોય છે અને તેની વોલેટિલિટીમાં પણ તેઓ ઓછો ઘટાડો થાય છે. એટલે જે ઓપ્શનના જે પ્રીમિયમ છે એ જે પણ ડીકે થાય એનું વોલ્યુમ જે છે એ ઓછું થતું હોય છે. તો આ તો થઈ 4 મેઇન ફેક્ટરની વાત. હવે આપણે બીજા પરિબળો જોઈશું, ત્યારબાદ આપણે આપણા સેશનની આગળ ચર્ચા ચાલુ રાખીએ. તો મિત્રો, આરબીઆઈ તરફથી આ સપ્તાહમાં એક બહુ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. હવે આગામી 1 એપ્રિલ 2027 થી જે પણ તમે લોન લેવા જશો, ઓટો, કાર, હોમ લોન કે પછી પર્સનલ લોન, કોઈ પણ તમે લોન લેવા જશો, કોઈ પણ બેંકમાં તમે લોન લેવા જશો, તો સૌથી પહેલા તમારા ક્રેડિટ કોડની જાંચ થશે. તમારો ક્રેડિટ સ્કોર જે પણ હશે એ 730 ની ઉપર હશે તો તમને લોન જે છે એ આસાનીથી મળી જશે. જો તમારો સ્કોર 730 ની નીચે હશે, એટલે કે 730 ની નીચે હશે, તો પછી તમને લોનનો જે રેટ છે એ હાયર પ્રપોર્શનેટમાં હશે અથવા તમને જે છે લોન આપવામાં ડિનાય પણ થઈ શકે છે. તો આ 730 નો જે નંબર છે એ તમારે ખાસ મેન્ટેન કરવાનો છે જો આગામી સમયમાં તમારે કોઈ લોન લેવાનું આયોજન હોય તો. એનો મતલબ એ છે કે આરબીઆઈ એવું ઈચ્છે છે કે બેંક જે છે ઈસીએલ પર કામ કરે. ઈસીએલ એટલે એક્સપેક્ટેડ ક્રેડિટ લોસનો જે પ્રોવિઝન જે છે તેનો પર ફોકસ કરે. હાલમાં જે પણ લોન બેંક દ્વારા અપાઈ રહી છે તેમાં તમે બેંકોના જે રિઝલ્ટ છે એ તમે ટ્રેક કર્યા હોય તો તેમાં પ્રોવિઝનિંગનું કામકાજ એ લોકો અલગથી રિઝર્વ રાખતા હોય છે. હવે જે નવો નિયમ લાગુ પડશે તેમાં જે પણ લોનનો અમાઉન્ટ છે એ ઈએમઆઈ 2 વાર જો બાઉન્સ થશે ઇન એની કેસ, તો પછી એ લોનને અલગ કેટેગરીમાં મૂકવામાં આવશે. તમે જો 2 ઈએમઆઈ મિસ કરશો, તમારી લોન માટે અલગથી બેંકે પ્રોવિઝન કરવાનું શરૂ કરી દેવું પડશે, જે આગામી સમયમાં બેંકો માટે એક અલગ પ્રકારની ચેલેન્જ ગણી શકાય.
અને આ જે સ્ટેટ આગામી સમયમાં જે લાગુ પડવાનું છે તેને કારણે અમુક લોકો જે છે જેમની કન્ઝમ્પશનની ડિમાન્ડ હાઈ છે અમુક વસ્તુઓને લઈને, તેમાં તેઓને અમુક સ્કોર જે છે એ મેન્ટેન નહીં હોય તો પછી તેમને હાયર રેટ પર લોન લેવી પડશે અથવા તેઓને અમુક બેંકો તરફથી લોન ન પણ મળી શકે. તો આ એક બહુ મહત્વપૂર્ણ નિયમ આગામી સમયમાં લાગુ પડવા જઈ રહ્યો છે, જેની સ્પષ્ટ રીતે અસર આપણા ઇન્ડિયાના કન્ઝમ્પશન સેક્ટર પર પડશે. કારણ કે મેજર જે કન્ઝમ્પશન જે છે મોટી વસ્તુઓની, જેમ કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે, ત્યારબાદ અમુક હવે તો હોલિડે પણ અમુક લોકો ઈએમઆઈ પર જતા હોય છે. તો આ વસ્તુ પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે તમારો ક્રેડિટ સ્કોર 730 થી ઉપર હોય. તો આગામી કંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે બીજા એક મહત્વપૂર્ણ ડેટા આ સપ્તાહમાં જાહેર થયા, મે મહિનાના મ્યુચ્યુઅલ ફંડના આંકડા. આ આંકડા પર આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું. 22,907 રૂપિયા 907 કરોડ નો નેટ ઇક્વિટી ફ્લો છે, જે એપ્રિલ મહિનાના જે ફ્લો છે તેમાંથી 40% ઘટીને આવ્યો છે. એટલે કે 38,440 કરોડનો એપ્રિલ મહિનાનો ફ્લો હતો, તેમાં 40% ઘટી અને 22,907 કરોડનો આંકડો આવ્યો છે. એસઆઈપી બુક છે 31,115 કરોડ હતી, તે ઘટીને 30,954 કરોડ થઈ છે. તો તેમાં પણ ઘટાડો થયો છે. ટોટલ AUM 81.58 લાખ પર પહોંચ્યું છે. એપ્રિલ મહિનામાં 81.92 લાખનું ટોટલ AUM. તો આ જે ઘટાડો આવ્યો છે 81.92 લાખ કરોડ, તો આ જે પણ અમાઉન્ટ આવી છે મિત્રો, તે રકમ જે છે એસઆઈપી ના નંબરની પર્ટિક્યુલર હું વાત કરું કે 30,954 કરોડ અને નેટ ઇક્વિટી ફ્લો 22,907 કરોડ. આ રકમ ઘટી છે. ઘટી છે એનો મતલબ પૈસો નવો આવ્યો છે, પરંતુ રકમમાં ઘટાડો થયો છે. એવું નથી થયું કે અમાઉન્ટ માઇનસ થઈ છે. જે નવી રકમ જે આવી રહી છે તેમાં ઘટાડો થયો છે મિત્રો. તો અમાઉન્ટ માઇનસ નથી થઈ, અમાઉન્ટ જે આવે છે દર મહિને તેમાં ઘટાડો થયો છે. તો આ એક બહુ ખાસ મહત્વપૂર્ણ ધ્યાન આપવા જેવી બાબત છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડના આંકડા જે છે અને સેવિંગની તેના પર ખાસ આપણે ધ્યાન આપવા જેવું છે કે નેગેટિવ ન્યૂઝ બજારમાં ખૂબ જલ્દી આવતા હોય છે. તો નંબર જે છે એ ખાસ કરીને આપણે ધ્યાન આપવા જેવા છે કે નંબર જે છે એ નેગેટિવ નથી થયા, ફ્લોની રકમ જે છે એ ઓછી થઈ છે. જ્યારે જ્યારે બજાર પોઝિટિવ થવાની શરૂઆત થશે, કે જ્યારે બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ બનશે અને ભારતીય બજારમાં રૂપિયો સ્ટેબલ થશે, તો બજાર એની મેતે રિકવર થવાનું શરૂ થશે. તો નંબર પર ખાસ આપણે ધ્યાન આપવું જોઈએ. નેગેટિવ ન્યૂઝથી ખાસ આપણે બચવા જેવું છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી વિશે હાલમાં ખૂબ નેગેટિવ સેન્ટિમેન્ટ બની રહ્યા છે. તે છતાં ઇન્ડસ્ટ્રીનો જે સપોર્ટ છે ભારતીય શેર બજારને, એ અંકબંધ રહ્યો છે. અને આ સપ્તાહની જ વાત કરું, ખાલી આ સપ્તાહમાં માત્ર 4 દિવસના ડેટા મારી પાસે અવેલેબલ છે. 18,671 કરોડનું બાઇંગ ડીઆઈ દ્વારા આ સપ્તાહમાં થયું છે. તેની સામે એફઆઈ નું 14,232 કરોડનું સેલિંગ થયું છે કેશનું. તો આ કેશ નંબર મેં તમારી સામે પ્રસ્તુત કર્યા. તો નંબર ભલે તમને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના જે મે મહિનાના જે છે એ તમને એવું લાગે ઘટી ગયા છે, પણ નંબર જે ઘટ્યા છે એ 100% ઘટ્યા છે, પરંતુ નવો પૈસો જે આવ્યો છે એમાં રકમમાં ઘટાડો થયો છે. જે ઓલરેડી બુક બની ગઈ છે એમાં ઘટાડો નથી થયો, કે નેગેટિવમાં નથી ગયા. એસઆઈપી સ્ટોપેજ રેશિયો 3 મહિનાથી 100 પર ઉપર ચાલી રહ્યો છે. તે છતાં જે નવો પૈસો જે છે એ તો આવી જ રહ્યો છે. એવું નથી કે 38,000 કરોડથી આપણે આ મહિને કોઈ પૈસો નવો આવ્યો જ નહીં, એવું નથી. 38,440 કરોડનો જે ફ્લો હતો એપ્રિલ મહિનાનો, તેની સામે આપણને 22,907 કરોડનો ફ્લો આવ્યો છે. તો પૈસા આવ્યા છે પણ ઘટીને આવ્યા છે. તો આ હતું મ્યુચ્યુઅલ ફંડના આંકડાનું વિશ્લેષણ. હવે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આવનારા બહુ મોટા બદલાવની. થોડાક સમય પહેલા આપણે વાત કરી હતી કે સેબી દ્વારા
બહુ મોટા પાયે ચેન્જીસ થવા જઈ રહ્યા છે. તો સેબીની એડવાઇસ મુજબ હવે ન્યૂ લાઈફ સાયકલ ફંડની જાહેરાત થઈ ગઈ છે. તેમાં ઝરોધા અને આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એએમસી દ્વારા તેમના બે નવા લાઈફ સાયકલ ફંડ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. આ બે મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા 2031, 2036 અને 2041 આ 3 કેટેગરીના એટલે કે 5, 10 અને 15 વર્ષના ડ્યુરેશનના લાઈફ સાયકલ ફંડ લોન્ચ કરવામાં આવ્યા છે. તો હવે આ લાઈફ સાયકલ ફંડ શું છે? તો હાલમાં મિત્રો તમારે જે પણ ઇન્વેસ્ટમેન્ટ હશે મ્યુચ્યુઅલ ફંડમાં, સપોઝ તમારું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમયથી ચાલી રહ્યું હોય અને જ્યારે તમારો ગોલ એચીવ થાય ત્યારે માર્કેટ ઇન કેસ નીચે હોય કે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો હોય કે કદાચ જેવું આપણી ઇકોનોમીમાં હાલમાં ચાલી રહ્યું છે કે ઓક્ટોબર 2024 થી આપણું બજાર જે છે એ લીન ફેઝમાં ચાલી રહ્યું છે. તમારા વિડ્રોલનો પીરિયડ આવે કે તમારા ગોલનો ટાર્ગેટ પૂરો થાય ત્યારે જો બજાર નીચે હોય તો તમને સંભવિત પ્રપોર્શનેટ કે જે અમાઉન્ટ મળવાની હોય તે અમાઉન્ટ ઓછી મળે. તો તેને કાઉન્ટર કરવા માટે સેબી દ્વારા નવી કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. આ કેટેગરી મુજબ તમારી જે પણ રકમ ઇન્વેસ્ટમેન્ટ હશે તેમાં શરૂઆતના વર્ષોમાં તમારો મેજર પોર્શન જે છે એ ઇક્વિટી તરફ રહેશે વધુ પડતો, અને જ્યારે જ્યારે તમારી મેચ્યોરિટી નજીક આવશે, જે પણ મેં તમને વાત કરી એ તમે નક્કી કરશો એ મુજબ 5, 10, 15 આમ તો 30 વર્ષ સુધીના છે, પરંતુ ઇનિશિયલ સ્ટેજમાં આપણે આ કેટેગરી લોન્ચ થઈ છે 15 વર્ષ સુધીની. તો જેવું જેવું તમારો ટાર્ગેટ એચીવ થવાનો સમય આવશે ત્યારે ત્યારે જે તે મ્યુચ્યુઅલ ફંડ કંપની તેની ઓટો સિસ્ટમ મુજબ ફંડ મેનેજર પોતે જ તમારા ફંડને જે છે એ ઇક્વિટી ઘટાડી અને સેફ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ ડાયવર્ટ કરશે. તો આ એક અવશ્ય તમારે ધ્યાન લેવા જેવી નવી મ્યુચ્યુઅલ ફંડની જે ઓફર છે એ તમારે કન્સિડર કરવી જોઈએ. આગળ તમારે આ વિશે કંઈ પણ નવી માહિતી જોઈતી હોય તો તમે અમારો અંગતમાં સંપર્ક કરી શકો છો. કારણ કે આ જે ડિસ્કશન જે અહીંયા મેં કર્યું એ મેં અહીંયા રો ઇન્ફોર્મેશન આપી. તમારી કેટેગરી મુજબ તમારા રિસ્ક પ્રોફાઇલ કર્યા વિના તમારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં જંપલાવી દેવું જોઈએ નહીં. કારણ કે અમુક રિટર્ન જોઈને તમારે એનાલિસિસ ના થાય. પૂરેપૂરું તમારે તમારું રિસ્ક એનાલિસિસ કર્યા બાદ જ તમારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું જોઈએ. તો આગળ કંઈક પણ નવી અપડેટ માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. બેઝિક અને રો ઇન્ફોર્મેશન આપણે આપણા પેજ પર જરૂરથી પ્રોવાઈડ કરીશું. હવે આપણે 2 સરકારી કંપનીઓની વાત કરીશું મિત્રો, જે ટૂંક સમયમાં એક થવા જઈ રહી છે. વાત કરીશું આપણે પાવર સેક્ટરની 2 મહત્વપૂર્ણ કંપની, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએફસી અને આરઈસી. આ બંને કંપનીઓનું ટૂંક સમયમાં મર્જર થવા જઈ રહ્યું છે. આમ તો 2019ની શરૂઆતથી જ પીએફસીએ આરઈસીમાં હિસ્સો લેવાની શરૂઆત કરી દીધી હતી. હાલમાં પણ આપણે જોઈએ તો 52.63% પીએફસીએ આરઈસીમાં હિસ્સો ઓલરેડી લઈ ચૂક્યા છે. તો ટૂંક સમયમાં એટલે કે આગામી વર્ષમાં 2027માં આપણને આ 2 કંપનીઓનું મર્જર થતું દેખાશે. અને હાલમાં ટેન્ટેટિવ જે સ્વેપ રેશિયો છે એ હું તમને જણાવું તો આરઈસીના 9 શેરની સામે તમને પીએફસીના 8 શેર મળી શકે છે. આ ટેન્ટેટિવ છે, હજી આ રેટ ફાઇનલ થયો નથી. તો આગામી નવી કંઈક પણ અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. આ મર્જર થયા બાદ પીએફસીની ટોટલ જે લોન બુક જે છે એ 17 લાખ કરોડની આસપાસ હશે અને ભારતની સૌથી મોટી પાવર ફાઇનાન્સ કંપની બની જશે. તો આ એક બહુ મોટું ટ્રિગર છે જે ભારતીય પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં એનર્જી રિલેટેડ જે પણ સેક્ટર છે તેમાં આપણને જોવા મળશે. હવે આપણે જોઈએ કે આગામી સમયમાં ભારતીય બજારમાં શું ચાલ રહી શકે છે. તો ભારતીય બજાર હવે હાલમાં વરસાદના સિઝન પર ડિપેન્ડન્ટ રહેશે. તેની સાથે સાથે બ્રેન્ટ ક્રૂડની ચાલ અને ભારતનો રૂપિયો આગામી સમયમાં કઈ રીતે બિહેવ કરે છે તેના પર ભારતીય બજાર આગામી પોતાની ડાયરેક્શન નક્કી કરશે. હાલમાં ભારતના અમુક પ્રદેશમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આગામી સમયમાં
ઉપરી ભારતના હિસ્સામાં એટલે કે ઉત્તર ભારતના હિસ્સામાં એટલે કે પૂરા ભારતમાં જ્યારે વરસાદની શરૂઆત થશે ત્યારબાદ આપણે જોવું પડશે કે તેની અસર આગામી એફએમસીજી સેક્ટર પર અને ખેતી રિલેટેડ જે પણ સેક્ટર છે તેમાં કઈ રીતે પડે છે. તો વરસાદની સિઝન પર ખાસ આપણે ધ્યાન આપવા જેવું છે. અને હવે તો વરસાદના જે પણ ડેટા બને છે ખાસ કરીને મુંબઈ શહેરમાં તેની પર તમે ટ્રેડ પણ કરી શકો છો. એનસીડીએક્સે ખાસ કરીને રેન મુંબઈ કરીને પોતાનું ડેરિવેટિવ લોન્ચ કર્યું છે. એના પર આપણે અલગથી એક વિડીયો બનાવ્યો છે, આપણા પેજ પર તમે જોઈ શકો છો. તો વરસાદની સાથે સાથે જે મેં તમને કહ્યું કે બ્રેન્ટ ક્રૂડ અને ભારતના રૂપિયાની ચાલ એ ભારતના બજારની દિશા નક્કી કરશે. તો આ હતું આપણું માર્કેટ વીકલી અપડેટ. હવે આપણે મળીશું 19 તારીખે સાંજે 4 કલાકે. તમારા કંઈ પણ સવાલ હોય, કંઈ પણ સુઝાવ હોય તેના માટે તમે પેજ પર બન્યા રહો. આગામી જે પણ સેશન હશે તેમાં આપણે આગામી સપ્તાહમાં જે પણ માર્કેટમાં ઘટના બની હશે તેના પર ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.